કલ્પના કરો 1.5 ફૂટની દાઢી અને 4 ફૂટની ચોટલી. લાગે છે ને એકદમ અજીબ. બસ આજે આપણે ધોરણ 2ના પાઠ્યપુસ્તકની એક એવી જ મજેદાર કવિતામાં ડૂબકી મારવાના છીએ જે આપણી કલ્પના શક્તિને જબરદસ્ત પડકાર આપે છે. અને જુઓ, એનું શીર્ષક જ કેટલું મસ્ત છે. આમ પણ હોય તો બસ આ જ સવાલથી આપણી વાત શરૂ થાય છે. આખી કવિતાનો પાયો જ આ એક પ્રશ્નમાં છે: શું આવું ખરેખર બની શકે? કવિ જાણે પહેલી જ લાઈનથી આપણને પકડી લે છે અને કહે છે કે ચાલો થોડીવાર માટે લોજિકને બાજુ પર મૂકી દો. અહીંયા આપણે એક એવી દુનિયામાં જવાના છીએ જ્યાં સાચું ખોટું નહીં પણ મજા અને આનંદનું રાજ છે. તો આ કવિતાનો હીરો કોણ છે? એ છે એક ડોસા. પણ ઊભા રહો, આ કોઈ સાધારણ ડોસા નથી હોં. એમની ઓળખ જ એટલી ગજબની છે કે સાંભળતાની સાથે જ મોં પર હસવું આવી જાય. સૌથી પહેલાં વાત કરીએ એમની દાઢીની. કેટલી લાંબી હશે? પૂરા 1.5 ફૂટ. વિચાર તો કરો, 1.5 ફૂટ લાંબી દાઢી, મતલબ કે લગભગ જમીનને અડે એટલી. બસ આ આંકડો સાંભળતા જ સમજી જવાનું કે હવે લોજિકની દુનિયા પૂરી થઈ ગઈ છે. અને જો 1.5 ફૂટની દાઢી ઓછી લાગતી હોય તો સાંભળો, એમના માથે છે 4 ફૂટ લાંબી ચોટલી. 4 ફૂટ! આ તો દાઢી કરતાં પણ વધારે અજીબ છે. બસ આ બે જ વસ્તુથી આપણા મગજમાં એક એવું મજેદાર કાર્ટૂન જેવું પાત્ર બની જાય છે જેને ભૂલવું મુશ્કેલ છે. તો કવિ અહીં જે કરી રહ્યા છે ને એને સાહિત્યની ભાષામાં કહેવાય અતિશયોક્તિ. એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો વાતને ખૂબ વધારીને કહેવી. અને આનાથી થાય શું? એક તો જબરદસ્ત રમૂજ ઊભી થાય અને બીજું, આવું પાત્ર બાળકોને તરત જ યાદ રહી જાય. છે ને કમાલની રીત? સારું, તો આવા ગજબના ડોસા છે. પણ એ જઈ ક્યાં રહ્યા છે? હવે કવિતા આપણને એક એવા સીન પર લઈ જાય છે જે આ ડોસા જેટલો જ વિચિત્ર અને મજેદાર છે. ચાલો જોઈએ એમની મુસાફરી કેવી છે. અહીંયા જુઓ, ડોસો ગધેડા પર સવાર છે. હવે સામાન્ય રીતે શું હોય? સામાન ગધેડા પર હોય. પણ ના, અહીંયા તો ડોસાએ સામાનની પોટલી પોતાના માથા પર મૂકી છે. આનાથી વધુ રમૂજી બીજું શું હોય, બરાબર ને? બસ આ જ તો કવિતાની મજા છે, જે આપણા સામાન્ય લોજિકને ઊંધું ચત્તું કરી નાખે છે. અને એમની ચાલ કેવી છે? કવિ ફક્ત 2 શબ્દોમાં આખું ચિત્ર સ્પષ્ટ કરી દે છે. એક બાજુ ઠસ્સે ઠસ્સે જાય, એટલે કે પૂરા ઠાઠમાઠથી, જાણે કોઈ રાજા મહારાજા જતા હોય. પણ બીજી જ બાજુ ફસ્સે ફસ થાય એવો અવાજ પણ આવે છે. કદાચ એ ગધેડાના થાકેલા પગનો અવાજ હોય. જુઓ તો ખરા, સ્ટાઇલ અને અવાજનું કેવું મજેદાર કોમ્બિનેશન છે. હવે આપણે પહોંચીએ છીએ કવિતાના ક્લાઇમેક્સ પર, એક એવી જગ્યાએ જ્યાં કલ્પના બધી જ હદ તોડી નાખે છે. આ એ પંક્તિ છે જે આમ પણ હોય એ સવાલનો સૌથી અદ્ભુત અને અશક્ય જવાબ આપે છે. અને એ પંક્તિ છે: ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. વાહ, બસ આ જ તો કવિતાનું હૃદય છે. વિચાર કરો, 4 ફૂટની ચોટલી હવામાં ઝૂલાની જેમ ઝૂલી રહી છે અને એના પર પક્ષીઓ બેઠા બેઠા ગીતો ગાય છે. ભલે આ સાચું ન હોય, પણ આ કલ્પના કેટલી સુંદર અને મજાની છે. આને જ તો કહેવાય કવિતાનું જાદુ. આ કવિતાની એક બીજી ખાસિયત છે. એ આપણને ખાલી ચિત્રો નથી બતાવતી પણ અવાજો પણ સંભળાવે છે. કવિએ એવા શબ્દો વાપર્યા છે જે સીધા અવાજની નકલ કરે છે, જેને આપણે રવાનુકારી શબ્દો કહીએ છીએ. ચાલો જોઈએ કયા કયા અવાજો છે. પહેલો અવાજ છે ચોટલીનો. 4 ફૂટની લાંબી ચોટલી જ્યારે હવામાં ઉડે ત્યારે કેવો અવાજ આવે? ફસફર. આ શબ્દ સાંભળતા જ આંખ સામે હવામાં ફરફરતી ચોટલીનું દ્રશ્ય આવી જાય છે. તો ચોટલીનો અવાજ ફસ્ટફર. તો દાઢીનું શું? 1.5 ફૂટની દાઢી જ્યારે પવનમાં લહેરાય ત્યારે અવાજ આવે છે સર સર. એકદમ હળવો અવાજ જે આપણે અનુભવી શકીએ. ઓકે, હવે વારો આવે છે ગધેડાનો. ડોસો તો ખરા જ, પણ ગધેડું પણ કંઈ કમ નથી. એની પૂંછડી કેવી છે? લાંબી લસ, મતલબ કે એકદમ લાંબી. અને આ વર્ણન આપણને છેલ્લા અવાજ માટે તૈયાર કરે છે. અને છેલ્લે એ લાંબી પૂંછડી ઠંડીને કારણે થર ઠસ કરીને ધ્રુજી રહી છે. આ એક જ શબ્દ થર ઠસ માં ઠંડીનો અનુભવ અને ધ્રુજારીનો અવાજ બંને આવી જાય છે. આમ કવિએ અવાજોનો ઉપયોગ કરીને આખી કવિતાને જાણે કે જીવંત કરી દીધી છે. આ બધું જોયા પછી મનમાં એક સવાલ જરૂર આવે કે ભાઈ, આવી ગાંડા જેવી અશક્ય લાગતી કવિતા બાળકોના ભણતરના પુસ્તકમાં કેમ મૂકી હશે? શું આ ખાલી ટાઈમપાસ માટે છે?
ના, આનો જવાબ ખૂબ જ ઊંડો છે. આવી કવિતાઓ બાળકોના મગજ માટે કસરત જેવી છે. એ એમની કલ્પના શક્તિને દોડતી કરે છે. અતિશયોક્તિ જેવા ભારે શબ્દો રમતરમતમાં શીખવાડી દે છે. અને સૌથી મહત્વની વાત, એ બતાવે છે કે ભણતર એટલે ખાલી ગોખણપટ્ટી નહીં, એ મજેદાર પણ હોઈ શકે. આ કવિતાઓ જ બાળકોને આમ પણ હોય એવા સવાલો પૂછતા શીખવાડે છે. અને અહીંથી જ તો ક્રિએટિવિટીની શરૂઆત થાય છે. તો છેલ્લી આ કવિતા આપણને એ જ શીખવાડે છે કે કલ્પનાની કોઈ સરહદ નથી હોતી. અને ક્યાંક ને ક્યાંક એ આપણને સૌને આપણા બાળપણમાં પાછા લઈ જાય છે. જરા યાદ કરી જુઓ, આપણા બાળપણની એવી કઈ કવિતા હતી જેણે આપણને પણ આમ જ પેટ પકડીને હસાવ્યા હોય અને વિચારતા કરી દીધા હોય કે અરે વાહ, આમ પણ હોય.